બાબરાના સુખપુર ગામે પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાં લાગી ભીષણ આગ. સમયસર ફાયર ફાઇટરોની કાર્યવાહીથી ટળી મોટી દુર્ઘટના. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના સુખપુર ગામે ગત રાત્રિએ અંદાજે 3 વાગ્યાના સમયે પવનચક્કીમાં અચાનક પાવર હાઉસ ખાતે આવેલા ટ્રાન્સફોર્મર નંબર 4 માં આગ લાગી હતી. અંધારામાં આગના લપેટા દેખાતા આસપાસના વિસ્તારમાં ભયજનક માહોલ સર્જાયો હતો. સુખપુર ગામના જાગૃત યુવાન યુવરાજભાઈ બપુત્રાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક બાબરા, જસદણ તેમજ અમરેલી ફાયર ફાઇટર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઝડપથી કામગીરી કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત તો સુખપુર ગામ સુધી તેમની અસર થવાની શક્યતા હતી, જેમાં મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. પરંતુ સમયસર લેવાયેલી કાર્યવાહીથી ભયાનક દુર્ઘટના ટળી હતી. આગ જો સમયસર કાબૂમાં ન લેવાય હોત તો અનેક જીવ જોખમમાં મુકાઈ ગયા હોત, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવાના કારણોની તપાસ સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.